વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. હું રાજેન્દ્ર પડિયાર ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય સ્વાગત કરું છું. અત્યારે આપણે પ્રકરણ 3નો અભ્યાસ કરીશું. પ્રકરણ 3 જેનું ટાઇટલ છે ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્ય કલા. એટલે ટાઇટલ ઉપરથી આપ સમજી ગયા હશો કે આમાં આપણે શિલ્પકલા અને સ્થાપત્ય કલા બંનેનો અભ્યાસ કરવાનો છે. ઇતિહાસ એની વિશેષતા અગાઉ કહેલી છે, પરંતુ જો આપ ભૂલી ગયા હોય તો કહી દઉં કે 1 થી 7 પાઠ જે ધોરણ 10માં સારા માર્ક્સ લાવવા માટે બોર્ડમાં ખૂબ સરળ કહી શકાય એવો આપણો આ ભાગ ઇતિહાસનો છે. એના સંદર્ભમાં 3જા ચેપ્ટરની વાત કરું મિત્રો, તો 3જું ચેપ્ટર બીજા ચેપ્ટર જેટલું સહેલું નથી, એટલે એને આપણે 50-50માં મૂકીશું. 3જા ચેપ્ટરમાંથી અડધા સવાલો એવા છે કે જે આપને ખૂબ સરળતાથી આવડી શકે છે, અને અડધા સવાલ એવા છે કે જેમાં આપણે થોડીક મહેનત કરવી પડશે, કારણ કે ખાસ કરીને જે મુસ્લિમ સ્થાપત્યો છે અથવા કેટલાક એવા નામ આપણે સાંભળેલા હોય જે પ્રથમવાર હોય અને યાદ રાખવામાં થોડા અઘરા હોય. એટલે આપની સમક્ષ આ બધી બાબતો એટલા માટે કહેવામાં આવે છે કે આપણને વિડીયો જોતા પહેલાં અને આ પાઠની તૈયારી કરતાં પહેલાં એ ચોક્કસ ખબર પડી જવી જોઈએ કે આપણે કઈ રીતે આ પાઠમાં જવાનું છે, તૈયારી કરવાની છે. ગુણભારની વાત કરીએ તો 4 ગુણનો આ પાઠ છે, જેમાંથી 3 ગુણનો એક સવાલ અને એક હેતુલક્ષી સવાલ છે. બીજા પાઠની જેમ આમાં પણ હેતુલક્ષી સવાલો વધારે હોવાથી હેતુલક્ષી સવાલમાં માર્ક્સ લાવવામાં આપણને તકલીફ થઈ શકે છે. 3 ગુણના સવાલમાં પ્રમાણમાં ઓછી તકલીફ થશે. એટલે ખાસ એ વિદ્યાર્થીઓ માટે એલર્ટનેસ છે કે જે માત્ર અગાઉ વિકલ્પોના સહારે પાસ થતા હતા, એમના માટે તકલીફ રહી શકે છે. તો એ વિદ્યાર્થીઓ પણ થોડીક મહેનત કરશે આમાં, કારણ કે જો આપણને ઇતિહાસ ન આવડે તો કદાચ પાસ થવા માટે પ્રશ્નાર્થ આવી શકે છે. ઓકે મિત્રો, તો આ બધી બાબતો આપણે ધ્યાનમાં લઈ અને આપણે પાઠની ચર્ચા કરીએ છીએ. જે મુખ્ય મુદ્દા ભણવાના છે એ મારે બોલવાની જરૂર નથી, તમારી સ્ક્રીન ઉપર છે. નગર આયોજન પ્રાચીન ભારતનું, પછી મૌર્યકાળની કલા વિષય, સ્તંભલેખો, શિલાલેખો, ગુપ્તકાળની કલા, ગુજરાતમાં આવેલી ગુફાઓ, મધ્યકાળનું સ્થાપત્ય, ગુજરાતનું સ્થાપત્ય અને અન્ય થોડાક મુદ્દા જે અહીંયા આપેલા નથી એવા મુદ્દાઓ આ પાઠમાં આવશે. સૌપ્રથમ અહીંયા તમારી સમક્ષ શિલ્પકલા અને સ્થાપત્ય કલાનો અર્થ છે. શિલ્પકલા એટલે શિલ્પી પોતાના મનમાં જે ભાવો જાગે છે એને છીણી અથવા હથોડી વડે પથ્થર, લાકડું અથવા તો ધાતુ એના પર કંડારી એટલે કોતરે છે અને ત્યારબાદ એક સરસ મજાનો આકાર આપે છે. આ કલા એટલે શિલ્પકલા. એકદમ ટૂંકમાં કહીએ તો મોટે ભાગે આ કલા પથ્થર સાથે વધારે જોડાયેલી છે. આપણા મનમાં જે પહેલું જ આભાસી ચિત્ર ઉપસ્થિત થાય એ પથ્થરનું હોય, એટલે પથ્થરોને કોતરીને જે કલા કરવામાં આવે છે, આપણી જે મૂર્તિઓ ખાસ કરીને ભગવાનની કરીને બનાવવામાં આવે છે, જેમાં શિલ્પકામ વિશેષ કરીને જોવા મળે છે. પણ લાકડામાં પણ અને ધાતુઓમાં પણ આ પ્રકારની કલા થતી હોય છે. સ્થાપત્ય એટલે સ્થાપવું. આપણે જે મકાન, નગર, કૂવા, કિલ્લા, મિનારા, મંદિરો, મકબરા, સ્મારકો, સ્તંભો કે અન્ય જે આમાં નથી આપે એવા નામ પણ જે બાંધવામાં આવે છે એ બધાને સ્થાપત્ય કલા તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્નોના અનુસંધાનમાં વાત કરું મિત્રો, તો તમારે આ 2 વ્યાખ્યાઓ ખાસ તૈયાર કરવાની જરૂર નહીં પડે, કારણ કે આ પાઠનું ટાઇટલ છે એટલે આપણે સમજ્યા, બાકી એટલી બધી જરૂર આમાં તમારે પડશે નહીં. હવે પ્રાચીન ભારતના નગર આયોજન વિશે માહિતી આપો, જેના ચાન્સીસ 50-50 કહી શકાય પૂછાવાની દ્રષ્ટિએ. એટલે આપ એ રીતે એને તૈયાર કરજો અને તમારી નોટમાં એને લખજો. પ્રાચીન ભારતનું જે નગર છે, જે આપણને એના અવશેષો પ્રાપ્ત થયેલા છે, એ 3 વિભાગમાં છે. એક શાસક અધિકારીઓનો ગઢ, જે આપણને એક હેતુલક્ષી સવાલ પણ જોવા મળશે, જેને સિટડર તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તમારે હેતુલક્ષી સવાલ ખાસ ધ્યાનમાં લેવાનો છે મિત્રો.
એ રીતે પૂછાય કે શાસક અધિકારીઓનો ગઢ એટલે બીજા કયા નામે ઓળખવામાં આવે છે, તો એને સિટડલ કહેવાય છે. એ જ રીતે અન્ય અધિકારીઓના આવાસ ધરાવતું ઉપલું નગર અને સામાન્ય નગરજનોના આવાસ ધરાવતું નીચલું નગર. એટલે અહીંયા તમારે આમ તો યાદ જ રાખવાનું છે, પણ આપણે થોડુંક સમજી લઈએ કે જે પ્રાચીન ભારતના નગરોના અવશેષો આપણને પુરાતત્વ વિભાગ દ્વારા પ્રાપ્ત થયા છે, એ અવશેષો ઉપરથી અનુમાન કરવામાં આવે છે કે આ નગર 3 ભાગમાં વિભાજિત હતું. સૌથી ઉપર એટલે ઊંચાઈવાળો જે ભાગ છે ત્યાં રાજા મહારાજાઓનો ગઢ એટલે કિલ્લો હતો. એમને મદદ કરવા માટે જે અધિકારીઓ રહેતા હતા એ એનાથી થોડાક નીચા અને સામાન્ય પ્રજાથી થોડા ઉપર રહેતા હતા. એ પ્રકારે બનાવેલું નગર મળી આવ્યું છે આપણને. અને આમ પ્રજા, જેને સામાન્ય પ્રજા કહી શકાય, એ બધા જમીનને સમાંતરના જે મકાનો છે એમાં રહેતા હશે એવું અનુમાન છે. શાસક અધિકારીઓનો ગઢ ઊંચાઈ પર બાંધવામાં આવ્યો છે. કારણ સ્પષ્ટ હશે કે વરસાદ એ સમયે વધારે પડતો હતો, એટલે કોઈપણ પ્રકારનું એમને હેરાનગતિ ન થાય એવી અપેક્ષાથી એ લોકોએ પોતાની સુરક્ષા બનાવી હશે. એ જ રીતે એમને મદદ કરવા માટે જે અધિકારીઓ છે એ પણ ઉપર જ છે. રક્ષણાત્મક દિવાલો એટલે આજુબાજુમાંથી કોઈ એમને હેરાનગતિ ન થાય એ પ્રકારની ઊંચી દિવાલોથી સુરક્ષિત બનાવેલું આ નગર છે, જેમાં 2-5 ઓરડાવાળા મકાનો પણ મળી આવ્યા છે. એટલે સામાન્ય પ્રજા કરતાં થોડાક મોટા મકાનો છે એવું આપણે અનુમાન કરી શકીએ. સામાન્ય નગરજનો એટલે આપણે અગાઉ વાત કરીએ એ જમીનને સમાંતર જોડાયેલા જે મકાનો હશે. અત્યારે જ લગભગ આપણે જે રહીએ છીએ ફ્લેટ સિવાયના જે મકાનોની આપણે વાત કરીએ છીએ એ પ્રકારે. અને એની વિશેષતા એ છે કે હાથે ઘડેલી ઈંટોના, એટલે કદાચ એમાં ઈંટો આજના જેવી પકવેલી વપરાયેલી હશે નહીં, પરંતુ હાથે બનાવેલી ઈંટોનો ઉપયોગ થયેલો છે એવું એના અવશેષો ઉપરથી સાબિત થયું છે. હવે મોહેન્જો-દડોના મકાનો. મોહેન્જો-દડોની નગર રચના સમજાવો એવો એક આપણો સવાલ હોઈ શકે છે. મોહેન્જો-દડોમાંથી ટોટલ અલગ અલગ 5 ભાગો તમારે કરવાના છે. આપણી સમક્ષ એક ચિત્ર પણ ઉપસ્થિત છે, જે અત્યારે એના અવશેષો છે એના ઉપરથી અનુમાન કરવામાં આવ્યું છે કે આ લોકો પૂર અને ભેજથી બચવા માટે ઊંચી પ્લિન્થ પીઠિકા, એટલે કે આપણે જેને સરળ ભાષામાં કહીએ તો ઓટલો, એના પર બનાવતા હતા. અહીંયા 2 પ્રકારના મકાનો છે, શ્રીમંત અને ગરીબ. શ્રીમંતોના મકાનો 2 માળના છે, લગભગ 5 થી 7 ઓરડાવાળા છે. જ્યારે સામાન્ય વર્ગના લોકોના મકાનો 1 માળના અને 2 થી 3 ઓરડાના છે. ક્યાંક કન્ફ્યુઝન થઈ શકે છે. અગાઉ જે આવ્યું એમાં આપને ધ્યાન હશે કે એમાં 2-5 ઓરડાના મકાનો આવે. અહીંયા 5-7 ઓરડાવાળા મકાનો છે, તો એ આપણે ધ્યાન રાખવાનું છે. અને 2 પ્રકારના મકાનો છે અહીંયા મોહેન્જો-દડોમાં. સમગ્ર નગર એ દિવાલોથી સુરક્ષિત હતું. મકાનોના દરવાજાની ખાસ વિશેષતા હતી કે એ જાહેર રસ્તા પર નહોતા પડતા, પરંતુ અંદરની બાજુ શેરીમાં પડતા, ગલીમાં પડતા હતા. એટલે માની લો કે આપણું મકાન કોઈ મેઇન રોડ ઉપર હોય, રિંગ રોડ ઉપર કે નેશનલ હાઈવે ઉપર, અને દરવાજો એ બાજુ અત્યારે છે, પરંતુ આ લોકો આ સમયમાં દરવાજા જાહેર રસ્તા બાજુ ક્યારેય ન પડતા, એની વિરુદ્ધ સાઈડમાં અંદરની સાઈડ પાડતા હતા. કારણ એવું છે કે મકાનમાં પોતાની પ્રાઇવસી જળવાઈ રહે. આપ સમજી શકો છો કે જો જાહેર રસ્તા ઉપર દરવાજો હોય તો પબ્લિકની અવરજવર વધારે હોય, અને ઘર એ આપણું પોતાનું હોય છે. ઘરમાં થતી જે નાની મોટી બાબતો છે એ જાહેરમાં ના આવે, એ માટે કદાચ આ પ્રકારની વ્યવસ્થા કરી હોઈ શકે. આજની જેમ હવા ઉજાસ માટે જેમ આપણે બારી બારણાની વ્યવસ્થા કરીએ છીએ એવી વ્યવસ્થા પણ એ લોકો કરતા હતા. એટલે કેટલું આધુનિક મકાન હશે એ આપ સમજી શકો છો. કોઠાર એટલે અનાજ સંગ્રહ કરવા માટે. રસોડું પણ એમાં મળી આવ્યું છે. સ્નાનાગૃહના અવશેષો પણ મળી આવ્યા છે. આ રીતે જોઈએ આપણે તો ખરેખર આયોજનની દ્રષ્ટિએ આ શ્રેષ્ઠ નગરોમાં સ્થાન પામી શકે. અહીંયા હું ફરીથી કદાચ ક્યાંક આપણને એવું થતું હશે તમને કે સાહેબ જે છે એ બોલે છે, પણ આમાં ઇતિહાસમાં એવું જ હોય છે મિત્રો. ઇતિહાસ હંમેશા માત્ર વાંચી અને થોડું કંઠસ્થ કરવાનું હોય છે. અમારી જે ભૂમિકા છે અહીંયા એ હોય છે કે પ્રશ્ન કેવી રીતે પૂછાય અને આપ કેવી રીતે લખી શકો. એટલે મારી અહીંયા જે તમને સૂચન કરવાની
જે ફરજ છે એ છે કે મોહેંજો-દડોની નગર રચના અથવા એના મકાનોની વિશેષતા પૂછાય તો એના જવાબમાં તમારે આ પ્રશ્ન લખવાનો થશે, એટલે કે એનો જવાબ આ રીતે લખવાનો થશે. હવે આપણે ત્રીજા મુદ્દા તરફ જઈશું, એના રસ્તાઓ. હું મારા તરફથી જે મોહેંજો-દડો રિલેટેડ 2 મહત્ત્વના સવાલો તૈયાર કરવા આપું છું વિદ્યાર્થીઓને. ખાસ કરીને જે વધારે પૂછાવાની શક્યતા છે એમાંનો આ એક સવાલ હશે, એટલે તમારે એને ખૂબ ધ્યાનથી કરવાનો છે. એટલે અહીંયા તમારે થોડું ધ્યાન રાખી અને વ્યવસ્થિત કરવાનું છે. આઈએમપી એવો શબ્દ અહીંયા આપણે વાપરી શકીએ. રસ્તાઓની પહોળાઈ 9.75 મીટર, એટલે ઘણી વધારે કહેવાય. બીજી વિશેષતા, દરેક નાના રસ્તાઓ મોટા રસ્તાને કાટખૂણે મળતા હતા. બહુ અદ્ભુત વ્યવસ્થા કહેવાય મિત્રો. જો આપ એને તમારા મગજમાં એક આભાસી ચિત્ર ઊભું કરો તો ખબર પડે. અત્યારે આપણા ઘણા રસ્તા એવા છે કે ક્યાંથી શરૂ થતા હશે અને ક્યાં નીકળતા હશે કે બંધ થઈ જતા હશે, જેની આપણને ખબર નહોતી પડતી. જ્યારે પહેલાં એ રીતે આખું નગર, કદાચ હું એવું કહું તો ગુજરાતમાં ગાંધીનગર છે એ પ્રકારનું નગર કહી શકાય કે એના રસ્તા મોટે ભાગે તમે જોજો તો બધા કાટખૂણે મળે છે. બહુ ખાસ અંદરના ક્યાંક રસ્તા આડાઅવળા મળતા હશે, પણ જે મેઇન રસ્તાઓ છે એ હંમેશા બધાને કાટખૂણે મળે છે, કારણ કે એ એક પ્લાનિંગ સાથે બનાવેલું નગર છે માટે. તો અહીંયા દરેક નાના રસ્તા મોટા રસ્તાને મળતા, પરંતુ કાટખૂણે, અને પહોળા એટલા બધા હતા કે એકથી વધારે વાહનો ત્યાંથી પસાર થઈ શકે. એ સમયમાં રાત્રિ પ્રકાશના થાંભલા પણ હશે એવું અનુમાન કરવામાં આવ્યું છે, કારણ કે રસ્તાની બંને બાજુએ અમુક ચોક્કસ અંતરે એક સરખા ખાડા મળ્યા છે. અને આપ સમજી શકો છો કે અત્યારે આપણે કોઈ રસ્તા, જાહેર રસ્તા ઉપરથી નીકળીએ છીએ ત્યારે અમુક અંતરે શું હોય છે, તો એક વીજ થાંભલો ઊભો કરેલો હોય છે. તો અનુમાન એવું કરવામાં આવે છે કે એ વખતે પણ વીજળીની વ્યવસ્થા હશે. રાજમાર્ગ પહોળા અને સીધા હતા, ક્યાંય વળાંકો આવતા નહીં. રાજમાર્ગ એટલે મોટે ભાગે મોટા જે રસ્તા હોય, ગાંધીનગરમાં કે અમદાવાદમાં જે મોટા રસ્તા નીકળે છે એ રાજમાર્ગ કહેવાતા પહેલાંના સમયમાં. તો એ ખૂબ જ પહોળા અને સીધા હતા. મોટે ભાગે વળાંક વગરના આ રસ્તાઓ હતા. શહેરમાં 2 રાજમાર્ગો મુખ્ય હતા. એક રાજમાર્ગ ઉત્તરથી સીધો દક્ષિણમાં જાય અને બીજો પૂર્વથી પશ્ચિમ, અને બંને રાજમાર્ગો મધ્યમાં એકબીજાને કાટખૂણે છેદતા હતા. કેટલી પરફેક્ટ વ્યવસ્થા કહેવાય. આપ ખૂબ સમજી અને લખી શકો છો આમાં કે આજથી 5000 વર્ષ પહેલાં લગભગ આ નગર બનેલું છે. આજે પણ કદાચ આપણને આવી અદ્ભુત વ્યવસ્થા જોવા નહીં મળતી હોય એવું કદાચ અનુમાન છે. આવી સુંદર વ્યવસ્થા, આવા સુંદર રસ્તાઓ, આવા સુંદર મકાનો અહીંયા જોવા મળતા હતા. એટલે આપ સમજી શકો છો કે કેટલી અદ્ભુત વ્યવસ્થા આમાં જોવા મળતી હશે. બીજો જે પ્રશ્ન તમારે થોડો આઈએમપી રીતે કરવાનો છે એ છે મોહેંજો-દડોની ગટર યોજના. આ 2 પ્રશ્નો આમાંથી વધારે પૂછાતા હોય છે. એક અગાઉ આપણે કહ્યો એ છે રસ્તાઓ, એટલે કે મોહેંજો-દડોના રસ્તાનો પરિચય આપો. એવી રીતે આમાંથી સવાલ હશે મોહેંજો-દડોની ગટર યોજનાનો પરિચય આપો. મિત્રો, જેમ મકાનોની વિશેષતામાં આપણે જોયું, રસ્તાઓની વિશેષતામાં જોયું, એવી રીતે ગટર યોજનાની વિશેષતા જોયા પછી તો તમને ચોક્કસ એવું થવું જોઈએ અથવા થશે કે લગભગ જે નગર 5000 વર્ષ પહેલાં બન્યું હતું એ સમયના લોકો આટલા આપણા કરતાં એડવાન્સ સ્માર્ટ હતા. આયોજનની આગવી વિશેષતા, નગર આયોજનમાં આગવી વિશેષતા એટલે મોહેંજો-દડોની ગટર યોજના. આવો હેતુલક્ષી સવાલ પણ પૂછાયેલો છે ભૂતકાળમાં. એટલે કે આપણે મોહેંજો-દડોમાં જે 5 મુદ્દા ભણવાના છે, અત્યારે આપણે ત્રીજો મુદ્દો ભણી રહ્યા છીએ. પ્રથમ હતો એના મકાનોની વિશેષતા, બીજો હતો એની રસ્તાઓ, ત્રીજો એની ગટર યોજના. એટલે 5 છે. એમાંથી સીધો સિમ્પલ સવાલ હોય કે મોહેંજો-દડોની આગવી વિશેષતા કઈ, તો એ છે એની ગટર યોજના. આ બિંદાસ તમે લખી શકો છો પ્રશ્ન પૂછાય તો. બીજો સવાલ હેતુલક્ષીમાં છે કે આવી જે ગટર યોજના છે એ સમયમાં, સમકાલીન સમયમાં બીજે ક્યાં જોવા મળતી હતી. તો આપણે 2 હેતુલક્ષી પ્રશ્નો એમાંથી યાદ રાખવાના છે. એક ભૂમધ્ય સમુદ્રમાં અને કયા ટાપુ પર, તો ક્રીટ ટાપુ પર. આ સિવાય બીજે ક્યાંય જોવા ન મળતી. એટલે કે આ પ્રકારની જે યોજના છે એ માત્ર 2 જગ્યાએ જોવા મળતી હતી.
એક ક્રીટ ટાપુ પર અને બીજો વિકલ્પ છે ભૂમધ્ય સમુદ્રમાં. અને આ પ્રકારની વ્યવસ્થા માત્ર મોહેંજો-દડોમાં જ જોવા મળતી હતી એ સમયમાં. નગર એટલે કે શહેરમાંથી ગંદા પાણીનો નિકાલ થઈ શકે એ માટે ગટર બનાવવામાં આવી હતી. મિત્રો, તમે નાના શહેરોમાં અને ખાસ કરીને ગામડામાં જશો આજે એટલે કે 21મી સદીમાં, તો કેટલાક ગામડાઓમાં ગટર નથી અથવા તો કદાચ ક્યારે આવશે એ નક્કી નથી. પરંતુ આજથી આ ઘણા બધા વર્ષો પહેલાં બનેલું નગર, એમાં ગંદા પાણીના નિકાલ માટેની ગટર બનાવવામાં આવી હતી. એક ખાળ કૂવો પણ મકાનમાં રાખવામાં આવતો હતો. ખાળ કૂવોમાં કેટલાક લોકો પરિચિત હશે કે જ્યારે ગટર ન હતી, બિલકુલ ન હતી, એ સમયમાં મકાનની આગળ એક 8-10 ફૂટનો ઊંડો કૂવો બનાવવામાં આવતો હતો અને જે બાથરૂમ કે અન્ય પાણી હોય મકાનનું એ એમાં જતું હતું. અહીંયા 2 પ્રકારની વ્યવસ્થા હતી, એક ગટરની પણ અને ખાળ કૂવાની. નાની ગટર દ્વારા શહેરની મોટી ગટર એટલે કે ખાળ કૂવો પાછો નાની ગટરને જોડાય અને પાછો એ મોટી ગટર સાથે જોડાય અને એ દ્વારા શહેરની બહાર સમગ્ર પાણીનો નિકાલ થઈ જતો. કેટલી અદ્ભુત વ્યવસ્થા કહી શકાય. ખાળ કૂવામાં અમુક હદ સુધી પાણી ભરાય અને તેનું પાણી આપોઆપ નાની ગટરમાંથી મોટી ગટરમાં ચાલી જતું. આજે આવી વ્યવસ્થા નથી મિત્રો. ખાળ કૂવાની અંદર પાણી જાય, એ પાણી નાની ગટરમાં જાય અને એ નાની ગટર પાછી શહેરની મુખ્ય જે મોટી ગટરો, તમે કદાચ ગટર એવી જોઈ નહીં હોય, બરાબર, તો એટલી મોટી હોય કે જેમાં આપણે આખા આવી જઈએ, એટલી મોટી ગટર, એનો નિકાલ શહેરની બહાર થતો હોય એટલે એ દ્વારા પાણી બહાર ચાલી જતું. ગટર યોજના પરથી આપણે ચોક્કસ અનુમાન કરી શકીએ છીએ કે સુધરાઈ જેવી કોઈ સરસ મજાની વ્યવસ્થા હશે. સુધરાઈ એટલે સાફ સફાઈ, સુધારો કરી શકાય, એ બધું એમાં આવી શકે છે. અને આપણે એવું પણ અનુમાન કરી શકીએ કે આરોગ્ય અને સ્વચ્છતાના ઊંચા ખ્યાલો આ લોકો રાખતા હશે. જેમ આજે આપણો એક આખો વિભાગ છે સરકારનો, આરોગ્ય વિભાગ, જેનું મુખ્ય કાર્ય છે લોકોના સ્વાસ્થ્ય બાબતની સાચવણી કરવાનું. જેવું ચોમાસું અત્યારે આવ્યું, ત્યારે સિઝન છે ચોમાસાની, તો એમાં તરત જ જ્યાં પાણી ભરાશે, ગંદકી થવાની સંભાવના છે, ત્યાં માખી મચ્છર થશે, તો સરકાર દ્વારા આવી અને ત્યાં દવાનો છંટકાવ કરવામાં આવશે, જે આપણા આરોગ્ય સાથે જોડાયેલી બાબત છે. સ્વચ્છતા તો આપ જોઈ શકો છો, દરેક સોસાયટીમાં, સમગ્ર શહેરમાં રોજે રોજ કરવામાં આવે છે. એ રીતે ત્યાંની પણ સુંદર મજાની વ્યવસ્થા હશે એવું અનુમાન કરવામાં આવે છે. જાહેર સ્નાનાગર. જાહેર શબ્દ જેનો મતલબ આપણે ઇકોનોમિક્સમાં સમજાયેલો છે સરકાર, પબ્લિક. જાહેર શબ્દનો મતલબ પબ્લિક થાય અને સરકાર, 2 અર્થમાં કરી શકાય. અહીંયા પબ્લિક અર્થમાં કરવાનો છે કે લોકો સમૂહમાં જેનો ઉપયોગ કરે એ જાહેર બાબત કહેવાય. અહીંયા સ્નાનાગર જાહેર હશે. હડપ્પીય સંસ્કૃતિના લોકોએ જાહેર સ્નાનાગર બાંધેલા હતા એવા અવશેષો આપણને પ્રાપ્ત થયા છે. સ્નાનાગરમાં સ્વચ્છ પાણી દાખલ કરવા માટે અને ગંદા પાણીને બહાર કાઢવાની વ્યવસ્થા હતી. મિત્રો, વિચારો તમે કે કેટલા વર્ષ પહેલાં નગર બન્યું, છતાં પણ બહારથી સ્વચ્છ પાણી આવી શકે અને ગંદુ પાણી બહાર જઈ શકે. કદાચ આવી વ્યવસ્થા આજના આધુનિક સ્વિમિંગ પુલમાં જોવા મળે છે. ઘરમાં તો બહુ નહિવત પ્રમાણમાં છે. એવી વ્યવસ્થા અહીંયા જોવા મળતી હતી. સ્નાનાગરમાં ગરમ પાણીની વ્યવસ્થા એટલે કે જ્યારે શિયાળાની અથવા તો અન્ય ઠંડી સિઝન ચોમાસાના અમુક સમયમાં હોય, એ સમયમાં જાહેર સ્નાનાગરમાં લોકો સ્નાન કરી શકે અને એનો ઉપયોગ કરી શકે. ન માત્ર એ સિઝનમાં એ બેકાર રહે, બિલકુલ બિનઉપયોગી રહે, એ માટે ગરમ પાણીની વ્યવસ્થા હતી, જેથી કરીને શિયાળામાં કે એવી ઠંડી ઋતુમાં પણ લોકો એનો ઉપયોગ કરી શકે. સ્નાનાગર એની 4 બાજુ કપડાં બદલવા માટેની ઓરડીઓ પણ મળી આવી છે. એનો મતલબ કે લોકો એ પણ વિચારો ધરાવતા હતા કે ચોક્કસ જાહેર કાર્યક્રમ વખતે લોકો આનો ઉપયોગ કરી શકે છે. ધાર્મિક પ્રસંગ જે જાહેર હોય અથવા જાહેર ઉત્સવ હોય તો લોકો સમૂહ સ્નાન કરી શકે, એ આશયથી આવું સ્નાનાગર બાંધવામાં આવ્યું હશે. 2 અનુમાન છે આ જાહેર સ્નાનાગરના. પહેલું અનુમાન એ છે કે જે કદાચ સામાન્ય પ્રજા છે, જે પોતાના નાના ઘરની અંદર આ પ્રકારની વ્યવસ્થા ન કરી શકતી હોય, તો એ લોકો કદાચ આનો ઉપયોગ કરી શકતા હશે. અથવા ઘણીવાર તમે જોઈ શકો છો કે આપણે ગંગામાં જઈએ તો એક સાથે લોકો સમૂહમાં સ્નાન કરતા હોય છે, ગંગા નદીમાં કે અન્ય નદીઓમાં. એવી રીતે અહીંયા કોઈ કાર્યક્રમ ધાર્મિક થાય અથવા જાહેર બીજો કોઈ ઉત્સવ થતો હોય, તો એ સમયમાં જ્યારે સમૂહ સ્નાન કરવાની જરૂર પડે, એ સમયમાં લોકો કદાચ આ જાહેર સ્નાનાગરનો ઉપયોગ કરતા હશે એવું અનુમાન
એની બાંધણી ઉપરથી કરવામાં આવે છે. લાસ્ટ તમારી સમક્ષ મોહેંજો-દડોનો જે મુદ્દો છે એ છે જાહેર મકાનો. જાહેર મકાનો એટલે ત્યાંથી આપણને બે ટાઉન હોલ જેવા વિશાળ મકાનો મળી આવ્યા છે. ટાઉન હોલ એટલે અમદાવાદની અંદર આપણે જોયું હશે કે ઘણા મોટા હોલ છે જેમાં એક સાથે અનેક લોકો બેસી શકે એવી વ્યવસ્થા આધુનિક રીતે કરવામાં આવી છે. એટલે એના કારણે અહીંયા કહ્યું છે કે ટાઉન હોલ, બરાબર, એ પ્રકારના બે મકાનો મળી આવ્યા છે. મકાનોની જે બાંધણી છે એના ઉપરથી અનુમાન કરવામાં આવ્યું છે કે એક મકાનનો ઉપયોગ સભાખંડ માટે, મનોરંજન ખંડ માટે, વહીવટી ખંડ કે રાજ્યના કોઠાર તરીકે, એટલે કોઈ નાનું મકાન નથી પણ એટલું વિશાળ છે અને એટલા માટે માત્ર અનુમાન કરેલું છે કે કાં તો ત્યાં રાજ્યની સભા બેસતી હશે. પહેલાંના સમયમાં ટીવી, મોબાઈલ કે મનોરંજનના કોઈ માધ્યમ ન હતા, એટલે બે માધ્યમ હતા. કાં તો ગામડે ગામડે જઈ અને અમુક નાટક મંડળીએ લોકોનું મનોરંજન પૂરું પાડતી, અને કાં તો રાજા પોતે આવા મનોરંજનના પ્રોગ્રામ આયોજન કરતા. તો એ સમયમાં આનો ઉપયોગ થતો હોઈ શકે. રાજ્યનું કોઈ વહીવટી કામકાજ, એના માટે પણ એનો ઉપયોગ થતો હોઈ શકે. અથવા દુષ્કાળ સમયે અનાજનો જે સંગ્રહ કરવામાં આવે એવું કોઠાર ખંડ તરીકે પણ, ખાસ કરીને એ સમયમાં અનિશ્ચિતતા વધારે હતી, વરસાદ આવે ન આવે, એટલા માટે આજના જેમ અનાજ સતત સિંચાઈ દ્વારા પાકતું ન હતું, માત્ર વરસાદ આધારિત ખેતી થતી હતી, એટલે અનાજનો સંગ્રહ પણ કરવામાં વધારે આવતો હતો. તો એ માટે પણ કદાચ એનો ઉપયોગ થતો હશે. આ ઉપરાંત મોહેંજો-દડોમાંથી 20 મકાનોની એક સળંગ હરોળ મળી આવી છે અને એ હરોળ એ પ્રકારે બનેલી છે, એની અંદર એ પ્રકારના કેટલાક સાધનો મળેલા છે કે જેના ઉપરથી અનુમાન કરેલું છે કે એ સૈનિક બેરેક હશે. અહીંયા આપણો આજનો જે ભાગ છે એ પૂર્ણ થાય છે એ પહેલાં આપણે આજના ભાગનું થોડું વિવરણ કરી લઈએ. તો શરૂઆત આપણે બે વ્યાખ્યાઓથી કરી મિત્રો, શિલ્પકલા અને સ્થાપત્ય કલા. એમાં આપણે એવું કહ્યું કે એ બહુ ખાસ તમારે જરૂર નથી, માત્ર પાઠનું ટાઇટલ છે એટલે સમજવાનું. પ્રાચીન ભારતનું જે નગર આયોજન છે એ સવાલ 50-50માં આપણે કહ્યું. મોહેંજો-દડોના વિશેષતા જે છે, એટલે કે મકાનોની વિશેષતા, ટોટલ મોહેંજો-દડોના 5 ભાગમાંથી પહેલો મકાનોની વિશેષતા, અને અત્યારે તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે જાહેર મકાન. ખાસ ધ્યાન રાખજો મિત્રો કે ખાલી મકાનોની વિશેષતા પૂછાય તો આપણે પહેલો મુદ્દો લખવાનો છે, અને જાહેર મકાનો પૂછાય તો આ તમારો મોહેંજો-દડોનો છેલ્લો 5મો મુદ્દો છે એ લખવાનો છે. એટલે એ પૂછાઈ ગયેલો છે બોર્ડમાં. કેટલાક વિદ્યાર્થીઓ ભૂલ કરી નાખે છે, આની જગ્યાએ પેલો પહેલો મુદ્દો લખે છે કે રસ્તાઓ આમ પડતા હતા, ગલીઓમાં પડતા હતા, વગેરે વગેરે. તો એ તમારો જવાબ ખોટો પડી શકે, એટલે ખાસ એક આ ધ્યાન રાખવાનું છે તમારે. સેકન્ડ, સૌથી વધારે પૂછાય એવા બે મુદ્દા છે, એક રસ્તાઓ અને બીજું ગટર યોજના. એટલે જે વિદ્યાર્થીઓ ઓછી તૈયારી કરતા હોય, એમને પોતાની જાત ઉપર એટલો વિશ્વાસ ન હોય, એ કંઈ ન કરે તો માત્ર 2 મુદ્દા આજના ભાગમાંથી તૈયાર કરશે તો પણ કદાચ એમને ફાયદો થશે એવું અમારું અનુમાન છે. જય હિન્દ, જય ભારત સાથે આપણે આજનો ભાગ પૂર્ણ કરીએ છીએ. ખૂબ સારી તૈયારી કરો અને આ પાઠના જે સહેલા પ્રશ્નો છે એમાંથી ખૂબ સારા માર્ક્સ મેળવો એવી આશા સાથે જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.